નમસ્કાર. આજે ગુરુ પૂર્ણિમાની બધાને ખૂબ ખૂબ શુભકામનાઓ. દુનિયામાં માથી મોટી ગુરુ કોણ હોઈ શકે? માથી મોટો દુનિયામાં કોઈ ગુરુ નથી. તો માને સમર્પિત એક સરસ મજાની મારી લખેલી રચના પ્રસ્તુત કરું છું, જેનું ટાઇટલ છે માં છે. કે જગતની દરેક ખુશીથી મોટી એક દુઆ માં છે. જગતની દરેક ખુશીથી મોટી એક દુઆ માં છે. અને ભગવાને આપેલી સૌથી અમૂલ્ય ભેટ સદા માં છે. કે મમતા જેની સાગર સમી, પ્રેમ જેનો પાર નથી. મમતા જેની સાગર સમી, પ્રેમ જેનો પાર નથી. સંતાનના દરેક શ્વાસની પાવન વફા માં છે. અને ભૂખી રહીને પેટ ભરાવે, હસતા દુઃખ સહન કરે. ભૂખી રહીને પેટ ભરાવે, હસતા દુઃખ સહન કરે. ત્યાગ અને તપસ્યાની જીવંત એક કથા માં છે. કે ઠોકર લાગે જીવન પંથે, ઠોકર લાગે જીવન પંથે, ડગમગ થાય જ્યારે મન. હિંમતનો દીપ પ્રગટાવતી મીઠી હવા માં છે. અક્ષરનો પહેલો પાઠ શીખવે, સંસ્કારોનું સિંચન કરે. અક્ષરનો પહેલો પાઠ શીખવે, સંસ્કારોનું સિંચન કરે. જીવનના દરેક જ્ઞાનની પ્રથમ ગુરુ સદા માં છે. કે દુઃખના કાળા વાદળ વચ્ચે, દુઃખના કાળા વાદળ વચ્ચે આશાનું આકાશ બને. આંસુને હાસ્યમાં ફેરવતી અદ્ભુત અદા માં છે. અને સ્વર્ગ ક્યાં શોધો છો મિત્રો? ઘરના આંગણે જુઓ. સ્વર્ગ ક્યાં શોધો છો મિત્રો? ઘરના આંગણે જુઓ. ઈશ્વરનું સૌથી સુંદર જીવંત સ્વરૂપ અહીં માં છે. અને છેલ્લી સરસ મજાની પંક્તિ લખી છે કે મોજીલો માસ્તર કહે, લખી શકું શું મહિમા તેનો. મોજીલો માસ્તર કહે, લખી શકું શું મહિમા તેનો. શબ્દો બધા જ જાય ખૂટી, કારણ અનંત માં છે.